જો પતંગ બતંગ આવી ગયો. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી મકર સંક્રાંતિ મારો ભાઈ. હેપી મકર સંક્રાંતિ. ઓની દોરીમાં કેટલો દમ આવો માપી લઈએ ભાઈ. પડતર છે ફિરકું તમારું ફાટા બાજી કરશો નહીં. નિયમ નાસી પાટા ભાઈ. તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ ચાલુ થાય છે 13 જાન્યુઆરી રાતના વાગ્યા છે 9:30 અને આપણે જાય છીએ ક્લાસે. અને કાલે છે મકર સંક્રાંતિ, એટલે કાલે વ્લોગ પણ આવશે આમાં જ. એટલે અત્યારે જઈએ છીએ ક્લાસે, તો ચલો જઈએ ક્લાસે. અત્યારે સદર બજાર પહોંચી ગયા અને ક્રાઉડ જોવો તમે. એસી નો બંજો, એસી નો આ છેલ્લે કો 70 માં માંગે તો દઈ દો, બાકી 70 થી 1 રૂપિયા ઓછો નહીં. એસી નો બંજો. અત્યારે સદર માંથી પતંગ બતંગ ને દોરા લઈ લીધા હે અને આ ભાણા બધો માલ બાલ ખાલી કરી નાખ્યો હે. કેટલું વેચો, કેટલો વેપાર કર્યો? મહેમાને ના પાડી. મહેમાને ના પાડી. હાલો એ આવો મોમાએ. હવે જઈ હવે ઘરે. ગાઈસ, પતંગની ખરીદી થઈ ગઈ છે અને રાતના વાગ્યા છે 2:30. પતંગની ખરીદી બરીદી કરી લીધી છે. The next day. ગાઈસ, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આજે છે મકર સંક્રાંતિ, એટલે તમને બધાને હેપી મકર સંક્રાંતિ. અને મકર સંક્રાંતિ અને તહેવારનો દિવસ હોય એટલે સૌથી પહેલાં આપણે મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ લઈએ. પપ્પા, હેપી મકર સંક્રાંતિ. તો મમ્મી, હેપી મકર સંક્રાંતિ. ગાઈઝ, અત્યારે હું જાઉં છું આપણે સોસાયટીમાં મહાદેવનું મંદિર છે, માતાજીનું મંદિર છે ત્યાં, એટલે બે મંદિરે દર્શન કરતા આવીએ. અત્યારે આશાપુરા માના મંદિરના દર્શન કરી લીધા છે. હવે જાઉં છું મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. ગાઈસ, મહાદેવના મંદિરની સાથે આપણા રામ ભગવાનનું મંદિર પણ અહીંયા જ છે, એટલે રામ ભગવાનના પણ દર્શન કરી લઈએ. મિત્ર બજરંગબલીના પણ દર્શન કરી લઈએ. મંદિરે બધે દર્શન કરી લીધા છે અને અત્યારે હું જાઉં છું ગૌશાળા ગાયોને લીલું નાખવા માટે. અત્યારે હું આવ્યો છું ગાયને લીલું નાખવા માટે. હું જાઉં છું બધાને, આપણા ભાઈબંધ દોસ્તારને મળવા. અને પહેલાં હું જાઉં છું રોનકની ઘરે, એટલે બધાને હેપી મકર સંક્રાંતિ વિશ કરીએ. રોનકભાઈ, નયનભાઈ, હેપી મકર સંક્રાંતિ. હેપી મકર સંક્રાંતિ. હું કે ભાઈ? હા ભાણો જો પતંગ બતંગ આવી ગયો. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી મકર સંક્રાંતિ મારો ભાઈ. હેપી મકર સંક્રાંતિ. હેલો ગાઈસ. હાલો આમ જો પતંગ બતંગ આવી ગઈ. હાલો લડી લેવાના મૂળમાં ઉડે તો જા. આ તો ધાબે તો ધાબે ચડો. હું કે ભાભી, હેપી મકર સંક્રાંતિ. માસી, હેપી મકર સંક્રાંતિ. અત્યારે અમે જાય છીએ બે હર્ષની ઘરે. જે ગધા જેવો ઉઠો હે લગભગ, જોઈએ ક્યાં ફોન હોય. કર્યો તો કે હા ભાઈ કે બોલ હું કરું. મેં કીધું ઉઠ હવે. હર્ષ, આ ભાઈઓ નાસ્તો કરવા બેહી ગયા ભાઈ. માસી, હેપી મકર સંક્રાંતિ. હેપી મકર સંક્રાંતિ. ઓકે માસા, હેપી મકર સંક્રાંતિ. હજી ઊંચો જ છે. ગાંઠિયા જો, ગાંઠિયા ને બધું હાલે. ગાંઠિયાનો. હેપી મકર સંક્રાંતિ ભાઈ. બેન, હેપી મકર સંક્રાંતિ. હેપી મકર સંક્રાંતિ. હેપી મકર. આ ભાઈ ફોર્મલ ભેગા. હેપી મકર સંક્રાંતિ માસા. અરે સુખી રે બટા સુખી. લાવો 20 રૂપિયા. હવે 20 રૂપિયા લાવો. હાલો, 20 રૂપિયા જો હે. હવે 20 રૂપિયા જો હે. 10 વાગ્યા હે અને તહેવારના દિવસે જો આ ગધા જેવો જો.
હજી નાયો નાયો નથી બ્રશ કર્યા વગરનો નાસ્તો કરવા બેહી ગયો ડેલી ટાટા પાણી નાવું આજે ગરમ પાણી નાવું એટલે સંભારો બંભારો જોઈતો હોય ને. હવે જાને ભાઈ ગાઈસ બધાના ઘરે જઈ આવ્યા છીએ બધાને હેપી મકર સંક્રાંતિ પણ કરી આવ્યા છીએ તો હવે જાશું છત ઉપર પતંગ ચગાવવા માટે અને એ છત ઉપર જઈએ એ પહેલાં ડૉક્ટર ટેપ ને એ બધું વીંટી લઈએ હાથમાં એટલે શું સેફટી રહે હાથની બરાબર ને તો ગાઈઝ અત્યારે થોડીક પતંગોના કાના બાના બાંધી લઈએ આપણે અને મેં હાથમાં બધું આ વીંટી લીધું છે બે હાથમાં થોડાક કાના બાના બાંધીએ તો ગાઈઝ પપ્પા કંઈક અલગ રીતે કાના બાંધે છે જોઈએ છે કેવા કાના બંધાય છે કંઈક અલગ રીતે જ કાના બાંધે છે, જો ગાઈઝ અત્યારે આપણા મામા આવ્યા છે આપણી ઘરે શું કે મામા મજામાં હેપી સંક્રાંતિ આવો આવો આપણા માસીનો છોકરો આવી ગયો રિષભ હેપી સંક્રાંતિ તો હાલો હવે પતંગ બતંગ ચગાવવા ચડીએ હવે હાલો હા એમ તો ગાઈઝ આવા કંઈક કાના બાંધ્યા છે પપ્પાએ જોઈએ આ પતંગ ચગે છે કે નહીં આપણો બચ્ચો ફુગા લઈને આવી ગયો ફુગા મહાદેવ ઉપર હેઠે આવું હાલું હા બચ્ચો આવી ગયો બચ્ચો પતંગ ચગાવવા બચ્ચો મહાદેવ હેપી મકર સંક્રાંતિ વધાર હાલો હવે હાલો ચલો ધાબે ઓ ગાઈઝ હવે ચડું છું હું ઉપર પતંગ ચગાવવા માટે તો ગાઈઝ બધા ધાબે ચડી ગયા હે પતંગ ઉડાડે હે ઓ સુરા મહાદેવ મારો ભાઈ ને ઋષિ બે પતંગ ચગાવે છે આપણે તો પેલી પતંગ ચગાવી નાખી અને બે પેચ કાપ્યા પેલી પતંગ એથી મજા આવી ગઈ હવે આગળનું આ ભાઈ સંભાળે જોઈએ હવે કેટલાક પેચ કાપે 10 કાપી નાખવાના ઓ ભાઈ 10 પેચ કાપવાના છે ત્યારે અમે છીએ રોનકના મેળીએ આ લાભ થઈ ગઈ હવે વારો આવી ગયો આ અલગ કાના બાંધેલી પતંગ ચગાવવાનો આમાં જો કાના કઈક આ રીતના બાંધેલા હે જોઈએ હવે આ રશિયન સ્ટાઇલ કાના હે જોઈએ ચગે છે કે નહીં જોઈએ આ અલગ સ્ટાઇલથી કાના બાંધ્યા છે જોઈએ હવે ચગે છે કે નહીં છપ્પર ઉપર વાળીએ દેખાડો અરે ગાય શું તાળમાં રહેજો પતંગ બાકી પડશે ગાઈસ અત્યારે હું આ ફાફડામાં કાના બાંધું છું અને પપ્પા ચગાવે છે પતંગ ચગાવી છે હવે મોટો ફાફડો હવે ગાઈસ આપણી પતંગ ચગી ગઈ છે અને આપણે જો બે ડબલ વાળા કર્યા છે બે ફીફતામાં એક આઈને ચગાવી અને મોટો ફાફડો ચગાવ્યો આપણો ફાફડો બતાવી દો આપણો ફાફડો જો ચગે બપોરના વાગ્યા છે 2:30 આપણે આવ્યા છીએ નીચે જમવા માટે અને કેવું રહ્યું ભાઈ હેમાંશુભાઈ કેવાક દોરા નીકળ્યા બધે બે ફિરકા ખાલી કરી નાખે ઢીલ એટલી દીધી ને તો ઢીલ દીધી પણ કાઈપાક નહીં આપણે તો કાઈપાઓ ભાઈ કેટલા કાઈપ ગાયપી એક પતંગમાંથી 4 હવે આવી તો ફેંકવાની રહેવા દો લે તો ઢીલ દીધી તો આમાંય ઢીલ આપી દે ને હવે આટલો ભાઈ વીટું હે તો હજી જાજુ વીટી લઈને યસ બ્રો રાઈટ જમવામાં છે આજે ઊંધિયું અને ચાપડી અને બધા અમે જમી રહ્યા છીએ પપ્પા છે માસા છે ઋષિ છે માસી છે મમ્મી અને ભાઈ અને ચીની આપણો ચીની ને હેમાંશુ આવે જમવા એને એ જમીશું અમે સાથે જમી લઈએ લીધું છે અને પાછા પતંગ લઈને ચડી જઈ ઉપર પાછા તો હવે પાછી ધૂમ મચાવી દેવાની હે
પેચ ઉપર પેચ કાપી પાય આજે અને પાછા કાપશું જ. એટલે જેટલા હોય એટલાને લઈને આવી જ જાજો. ઓય ભાણા, હેપી સંક્રાંત. અને માઈ ને બધા હજી માઈ ને મારા ભાણી ને ભાણા બધા આવે છે. તો એ આવે એટલે બતાવું. માઈ આવે છે હમણાં. ગાઈસ મારો માવડો આવી ગયો. માવડો ભૂગા ભૂગા લઈને આવ્યો મારો માવો. હેપી મકર સંક્રાંતિ માવા. વેલા આવ્યા તમે, બહુ વેલા આવ્યા. સંક્રાંત પૂરી થઈ ગઈ ને હવે માસી આવે ને હવે મમ્મી આવે ને કાકી. હવે સંક્રાંત પૂરી થઈ ગઈ પછી સંક્રાંત પૂરી થઈ ગઈ પછી આવ્યા. પતંગ બતંગ ચગાવીને આવી ગયા છે નીચે અને બધા બેઠા છે. તો કેવી મજા આવી ભાઈ બધાને? મજા આવી કે નહીં? સ્પેશિયલી ભાણા મજા આવી કે નહીં? હા તો ભલે મજા આવી. ઋષિ બહુ મજા આવી. કેટલીક કાપી પતંગો? ઘણી કાપી. તને ભાઈ મજા આવી? ના હો ભાઈ. કેમ નો મજા આવી? પાછી બીજી ઉતરાણ કરો. પણ તો અહીંયા કાના બાંધવા પડે. કાના તમારે એમ કહો કાના મારે નથી બાંધવા, મારે તૈયાર માલ જોઈએ એમ તો ન મળે ને. એમ આપણે સંક્રાંત હોય ને ગરબા નો રમી એવું તો બને જ નહીં. એટલે ગરબા રમી નાખીએ અત્યારે, બરોબર. અલે હરખા ગીત વગાડ. તો ગાઈસ સંક્રાંત મસ્ત ઉજવી નાખી છે અને આજનો વ્લોગ અહીં જ પૂરો થાય છે. તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને દબાવજો અને લાઈક કરજો. મળીએ નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.